ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી માટે 2 કરોડ જેવી રકમ વેપારી અને કોન્ટ્રાક્ટર પાસેથી ગેરકાયદે ઉઘરાવવામાં ઉનાના ધારાસભ્યોના આક્ષેપથી ખળભળાટમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાષ્ટ્રીય પર્વના બદલે ભાજપા અને સરકારનો કાર્યક્રમ હોવાની પ્રતીતિ લાગી રહી છે। આગામી 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં થનાર છે, જેને લઈ સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર ઊંધે માથે જોતરાયું છે। ત્યારે આ ઉજવણીના ખર્ચને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેપારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી ગેરકાયદે 2 કરોડ જેવી રકમ ઉઘરાવવાનો ગંભીર આક્ષેપ ઉનાના કોંગી ધારાસભ્ય પૂંજા વંશે લગાવ્યો છે। પ્રજાસત્તાક દિન જેવા રાષ્ટ્રીય પર્વના માધ્યમથી ભાજપ પોતાના પક્ષનો કાર્યક્રમ કરતા હોય એ પ્રકારની તૈયારી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહી હોવાનું સ્પષ્ટપણે જણાવાતા લોકશાહીને લાંછન લાગે તેવી રાષ્ટ્રીય પર્વ ઉજવણી ગીર સોમનાથના જિલ્લામાં થતી હોવાનો આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે। મારે 26મી જાન્યુઆરીના અનુસંધાને દુઃખ સાથે કહેવું પડે કે પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય કાર્યક્રમો રહ્યા નથી। રાષ્ટ્રીય કાર્યક્રમોના માધ્યમ દ્વારા ભાજપ પોતાનો પક્ષનો કાર્યક્રમ કરતા હોય એ પ્રકારની તૈયારી ગીર સોમનાથ જિલ્લામાં થઈ રહી હોય એવું હું સ્પષ્ટપણે માનું છું। સ્વાભાવિક છે, મુખ્યમંત્રી જિલ્લામાં આવતા હોય તો જિલ્લાને ફાયદો થાય એવું અમને લાગતું નથી। માત્ર ને માત્ર કાગળ ઉપર જાહેરાતો કરવી, પ્રજાના પૈસે સરકારની અને ભાજપ પક્ષની વાહવાહ થાય અને લોકો વધારે પીડા અનુભવે એ પ્રકારની સરકારની નીતિ રહી છે। મારી પાસે જે રજૂઆતો આવે છે, નાના માણસોથી લઈ નાના વેપારી, રિક્ષા, ઓટો રિક્ષા ચલાવનારા, બાકીના નાના મોટા વેપારીઓ, ધંધાદારી, કોન્ટ્રાક્ટરો, એ લોકો પાસેથી જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી વાતો આવે છે કે પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વના નામે ગીર સોમનાથમાં ઉજવણીના નામે ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા લાખો અને કરોડો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે અને આડેધડ 2 કરોડ રૂપિયા જેવી રકમ વહીવટી તંત્રએ ઉઘરાવી છે, ગેરકાયદેસર ઉઘરાવી છે। વેપારીઓને હેરાન કરવામાં આવ્યા છે, દબાવીને તંત્ર પાસેથી તંત્ર દ્વારા ઉઘરાણું કરવામાં આવે છે। આ લોકશાહીને લાંછન લાગે એ પ્રકારનો રાષ્ટ્રીય પર્વ ગીર સોમનાથમાં ઉજવાશે એવું હું સ્પષ્ટપણે માનું છું। રાકેશ પરડવાનો રિપોર્ટ S9 ન્યૂઝ ગીર સોમનાથ।